આર્યન ભગત વિન્દ્ર પટેલ ગ્રુપ દ્વારા ઉમરાળા સમૂહલગ્ન યોજાયા। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ખાતે રાધા ગૌશાળા ઉમરાળા પાળિયાદ રાણપુર હાઈવે ખાતે 15 માર્ચ 2026ના રોજ યોજાનાર આર્યન ભગત મિત્ર મંડળ સેવા ગ્રુપ આયોજિત 11 માતા પિતા વગરની દીકરીઓના સમૂહલગ્ન યોજાઈ ગયા, જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ગુજરાત સરકારના રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, જુદી જુદી જગ્યાના સંતો મહંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહથી હાજર રહેલા અને સમલગ્નોત્સવ સફળ બનાવ્યો હતો। અહેવાલ રોહિતાર જતાપરા। જગાડવાનો આ પ્રોગ્રામ છે, આ સમૂહ લગ્ન, આ કાર્યક્રમ આ શા માટે છે તો કે આ સમાજની અંદર આ દરેક વ્યક્તિની અંદર સેવા, સમર્પણ અને બધા જની અંદર એક કરુણાનો ભાવ પ્રગટ કરવા માટેનો આ કાર્યક્રમ છે। અને મારે અહીંયા એક ખાસ વસ્તુ કહી દઉં તમને કે આ સમૂહ લગ્ન માત્ર મેં નથી કરાયા, આ મારા ગ્રુપના સપોર્ટ છે, આ દાદાશ્રીઓના અનુદાનથી છે અને ખાસ કરીને આવા બાપજી જેવા હૂફની તાકાતથી આ સમૂહ લગ્ન થાય છે। અને આજે પણ જો સમાજની અંદર કોઈને પણ જરૂર પડે તો આ હું અને આ બાપજી જેવા અહીંયા બેઠા છીએ, તમ તારે ખુલ્લે આમ રાત્રે 2 વાગે તમ તારે આવી જજો। હનુમાનજીની દયાથી, પંચમુખી હનુમાનજીની કૃપાથી જે પણ કામ હશે મારો દાદો બેઠો છે તમ તારે 5 મુખ વાળો એક રાતે કરી દેશે। અને આજે તમે બધા અહીંયા સમૂહ લગ્નમાં પધાર્યા એ બદલ હું તમારો બધાયનો હાર્દિક આભાર માનું છું। અને બધાય જમીન, બધાય રજા લેજો એવી મારી ખાસ વિનંતી છે। અને એક નાનો બાળક હોવાથી મારાથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો મારાથી માફ કરજો। બધાયને જય સિયારામ। ચિંતા કરીને જે હમણાં અહીંયા વક્તા હતા, નામ તો ભૂલી ગયો, હાર્દિકભાઈ બોલતા પણ મારી પાસે વિભાગ બદલી ગયા છે, શ્રમ કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગ એવો છે, અને એ આથી પણ વધારે વિશેષ મહત્વનો છે। અંદર ઉતર્યા પછી ખબર પડી કે યુવાનો અને મહિલાઓને અત્યારે જે મહત્વના વર્તમાન સમયની અંદર રોજગારી માટેની જે સમસ્યાઓ છે એમાં કઈ રીતે એમાંથી બહાર નીકળી શકાય, યુવાનોને વિશેષ કઈ રીતે માર્ગદર્શિત કરીને એને રોજગારી અપાવી શકાય એવો મારી પાસે આ વિભાગ પાછો આવ્યો છે। એટલે હું પણ અંદર ઊંડો ઉતર્યો ત્યારે ખબર પડી કે આ તો ખૂબ મહત્વનો છે। એના યુવાનોને પણ મારી વિનંતી છે કે 10-12 કે ગ્રેજ્યુએશન વખતે થોડી ઓછી ટકાવારી હોય તો એને બહુ મૂંઝાવાની જરૂર નથી। તમે નક્કી કરી લો તમારે કયા પ્રકારના અભ્યાસક્રમ અથવા આજે ઉમરાળા ગામના આંગણે આર્યન ભગત અને એમની ટીમ દ્વારા 11 દીકરીના સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, જેમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત સૌ સાધુ સંતો, હમણાં જ આપણી વચ્ચેથી એક મંત્રી ગયા એવા કુંવરજીભાઈ, જેની સાથે મારે સગા ભાઈનો નાતો છે એવા ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, રોહિતજી, શંકરભાઈ વેંગળ, માજી સાંસદશ્રી, સૌ મંચસ્થ મહાનુભાવો, આ સમૂહ લગ્નની અંદર પધારેલા તમામ સમાજના સૌ વડીલો, આગેવાનો, ખાસ કરીને મેઘાણી પરિવારમાંથી જે ભાઈઓ આવ્યા છે, મેઘાણી પરિવાર, વિજયભાઈ દલવાણિયા મહામંત્રી બોટાદ, ભદ્રસિંહ ડાભી મહામંત્રી બોટાદ, પાલજીભાઈ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સંતશ્રી વિષ્ણુ સ્વામી, તમામ સમાજના આગેવાનો, સૌ વડીલો, યુવાનો, આર્યન ભગત એટલે 8 થી 10 વર્ષની ઉંમર છે। હું તો એવું માનું છું ભારતમાં પહેલો દાખલો છે કે આટલી નાની ઉંમરના બાળકને સમૂહ લગ્ન કરવાનો વિચાર આવ્યો અને આટલું સરસ આયોજન કરવામાં ભાઈ અરવિંદભાઈ ધરેજીયા, એમની ટીમ ખૂબ સરસ આયોજન કર્યું, ત્યારે હું બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું। સાહેબ આર્યન ભગત હમણાં
આપણી વચ્ચે સ્વામી બોલ્યા હતા કે 2 વર્ષની ઉંમર હતી ત્યારથી અમે ઓળખીએ છીએ. અમે પણ 2 વર્ષની ઉંમર હતા ને તમારી ભગત ત્યારે તમને ટીવી ઉપર જોતા હતા ને પછી ખબર પડી કે ભગત તો આપણા ખોળોમાંથી આવે ત્યારે અમારી ઘર ઘર છાતી ફૂલી. તો આર્યન ભગત હું તો તમામ સમાજના ભગત છે. એમનો તમામ સમાજનો નાતો આપણે જોયો અહીંયા કે મોટામાં મોટું દાન આપ્યું તો મેઘાણી પરિવાર આપ્યું અને અહીંયા પાછા જાહેરાત કરતા ગયા કે આવતા વખતે 52 સમૂહ લગ્ન અમારે અહીં કરવા છે. તો આવા જ્યારે અત્યારથી આર્યન ભગતને સેવકો મળ્યા હોય ત્યારે એકલું સમૂહ લગ્નનું કામ એ નથી કરતા. આ જગ્યા ઉપર એક ગૌશાળા પણ બનાવવા જઈ રહ્યા ત્યારે હું જાહેરમાં સૌને અપીલ કરું છું કે આર્યન ભગત એક નિર્દોષ જીવ છે. કારણ કે આટલી ઉંમરે ક્યારેય એના મનમાં કપટ આવે નહીં. જો આપવા જેવું સ્થાન હોય ને તો એ આ સ્થાન બનશે. એટલે હું બધાને અપીલ કરું છું કે જે કંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી આ જગ્યા ઉપર આપશો તો ઉપર સુધી એની નોંધ લેવાય છે એ ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું. આ પ્રસંગમાં અમને સૌને બોલાવી અમારું સ્વાગત સન્માન કર્યું તે બદલ આર્યન ભગત અને એમની ટીમનો આભાર.